ફોલોવર્સ કેમ છો? બધા મજામાં જશો? વાહેગુરુની મહેર તમારા પર બની રહે। આજે આપણે બનાવીશું ફ્રાઈ રાઈસ। તો મેં અહીંયા રાતના ભાત લઈ લીધા છે, ચોખા, પછી ડુંગળી કટ કરીને રાખી છે 3 જેવી, પછી આ મસાલો લઈને રાખ્યો છે, તમે જોઈ શકો છો। આ મેં મસાલા લઈને રાખ્યા છે બધા। હવે આપણે કેવી રીતે બનાવીશું એ તમને હું બતાવું। સૌથી પહેલાં તેલ ગરમ કરવાનું। તેલ ગરમ થઈ જાય તો ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે, પછી આપણે એમાં જીરું નાખશું। જીરું તતડી જાય ત્યાર પછી એમાં હિંગ નાખશું। થોડીક એવી હિંગ તમે જોઈ શકો છો। તો મેં આ ડુંગળી નાખી છે। ડુંગળી થોડીક એવી પાકી જાય તમે જોઈ શકો છો અહીંયા ડુંગળી ગુલાબી થઈ ગઈ છે। ત્યાર પછી આપણે જે મેં રેડી લીધું છે આદુ લસણની પેસ્ટ એ નાખશું। તો તમે જોઈ શકો છો મેં આદુ લસણની પેસ્ટ લીધી હતી એ નાખી, પછી મિક્સ કરી દેવાનું સરખી રીતે। મિક્સ થઈ જાય ત્યાર પછી શેઝવાન ફ્રાઈ રાઈસનો મસાલો લીધો છે એ તેમાં થોડુંક નાખવાનું, જેટલા તમારા ભાત હોય એના હિસાબે। મેં અહીંયા 1 ચમચી જેટલું નાખ્યું છે, પછી તેને મિક્સ કરી દેવાનું સરખી રીતે। પછી મેં અહીંયા સોયા સોસ લીધો છે, તમે જોઈ શકો છો, એ આપણે નાખશું। થોડુંક જ નાખવાનું, બહુ ઝાઝુ નાખશો તો કડવું લાગશે, એટલે મીડિયમ નાખવાનું। પછી એને પણ મિક્સ કરી લેવાનું સરખી રીતે। ત્યાર પછી થોડુંક એવું પાણી નાખવાનું, થોડુંક એવું, બહુ ઝાઝુ નહીં। પછી સરખી રીતે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો મેં અહીંયા બહુ ઝાઝું પાણી નથી લીધું, થોડુંક જ લીધું છે। ત્યાર પછી થોડુંક એવું મરચું નાખવાનું, કલર આવે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મારા ફ્રાઈ રાઈસ બહુ જ મસ્ત બનશે। તમે ઘરે ટ્રાય જરૂર કરજો અને મને કહેજો કે તમને કેવા લાગ્યા। મેં આમાં મીઠું નથી નાખ્યું, કેમ કે અમે ભાત મીઠાવાળા ખાઈએ છીએ, એટલે મીઠું ઓલમોસ્ટ છે। જો તમે મોરા ખાતા હોય તો તમે મીઠું નાખજો। તમે જોઈ શકો છો રેડી છે મારા ફ્રાઈ રાઈસ। મારા ફોલોવર્સ, મારા ફ્રેન્ડ્સ, તમે ઘરે જરૂર ટ્રાય કરજો, તમને બહુ જ મસ્ત લાગશે ખાવામાં પણ। અને કોઈ આવ્યું હોય તો એને બનાવીને પણ ખવડાવશો તો તમારી વાહવાહી કરશે। આવી જ રેસિપીઓ, આવી જ વેરાયટીઓ જોવા માટે મને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ જરૂર કરજો। તમે મને લાઈક, ફોલો કરશો તો મને પણ ખુશી થશે કે હું તમારા માટે કંઈક નવીન બનાવીને લાવું।